Okay, friends, so let us continue once again with the remaining discussion of the same writer Eugene O'Neill's drama. See, friends, here we were discussing about the same thing. Let me translate you in Gujarati. આપણે એ જ વાત કરી રહ્યા હતા કે ધ સ્ટ્રો કે જે લખાતા 4 વર્ષ લાગ્યા 3 એક્ટમાં એ ડિવાઈડ થયેલું હતું અને એમના મુખ્ય પાત્રો છે એમના નામ 2 પાત્રોના નામ અહીં આપેલા છે. પછીના ડ્રામા તમે જો Cherish Christophers in 1999, Gold in 1999, Anna Christie in 1920. Anna Christie was the most remarkable, one of the most remarkable of Eugene O'Neill, because for that writing he even won the Pulitzer Prize in 1922. 1922માં એમને એના ક્રિસ્ટી માટે પુલિત્ઝર પ્રાઇઝ પણ મળેલું છે. 4 એક્ટ્સ પ્લે અને એના ક્રિસ્ટી છે એ 4 એક્ટમાં વહેંચાયેલું ડ્રામા છે. સબ્જેક્ટ તમે જોઈ શકો છો અહીંયા એમણે તમને ક્લિયરલી આપેલું છે કે એ કઈ રીતે ફોર્મર પ્રોસ્ટિટ્યૂટ્સ હોય છે અને ફોર્મર પ્રોસ્ટિટ્યૂટ હોવા છતાં એ કેવી રીતે પ્રેમમાં પડે છે અને પછી એની આખી જિંદગી છે એ કેવી રીતે બદલાય છે એની આખી વાત છે. જો સબ્જેક્ટ આઈ હેવ શોન યુ અ ફોર્મર પ્રોસ્ટિટ્યૂટ ફોલ ઇન લવ બટ રન્સ ઇન ટુ ધ differently in difficulties in turning her life around. That is very natural. In most of the American writing we find that all challenging topics and all discrimination or inequality within the character. So here we find that Anna Christie was the most remarkable work, and you will have to mention whenever you start to write for Eugene O'Neill, because it was awarded by Pulitzer Prize, and it was very challenging and critical in those days. એ દિવસોમાં ખૂબ જ ચેલેન્જિંગ હતી કારણ કે એ આખી જે સબ્જેક્ટ લીધો છે એ ખૂબ જ બોલ્ડ લીધો છે. ન્યૂયોર્ક સિટી એમાં દેખાડવામાં આવ્યું છે 1910ની સાલનું, અને એક સ્ત્રી તરીકે એ પ્રોસ્ટિટ્યુશનના બિઝનેસમાં પડેલી છે અને એ કેવી રીતે પોતાના જીવનને સર્વાઈવ કરે છે છેક સુધી એમાં દેખાડવામાં આવેલું છે. ધ એમ્પરર જોન્સ ઇન 1920 સબ્જેક્ટ ઇઝ ઓલ્સો આઈ હેવ મેન્શન a black poker attains power in the West Indies by the exploiting the superstitions and ignorance of an island's residents. તો તમને એનું જેનર છે એ પણ ટ્રેજેડી છે. એઝ આઈ મેન્શન ઓલરેડી ફ્રેન્ડ્સ દેટ ઇન Eugene O'Neill you definitely find all the tragic end or tragic things or tragic elements within the character, and mostly the plays would be on the base of tragic characterization. So the genre of this book is also tragedy. See the next one for the same the Emperor John's setting જુઓ તમે West India island not yet self determined but for the moment and expire. હવે જુઓ તમને આગળ અહીંયા આપેલું છે ઓરિજિનલી કોલ્ડ ધી સિલ્વર બુલેટ. ધ પ્લે ઇઝ વન Eugene O'Neill's મેજર એક્સપેરિમેન્ટલ વર્ક્સ. આમાં એમણે જુદા પ્રકારનો એક એક્સપેરિમેન્ટ પ્રયોગ કરેલો છે ને એ ખૂબ મોટા પ્રમાણમાં બહોળા પ્રમાણમાં એણે કરેલું છે, અને મિક્સિંગ એક્સપ્રેશનિઝમ એન્ડ રિયાલિઝમ. સી ફ્રેન્ડ્સ, યુ વિલ હેવ ટુ રિમેમ્બર ધીસ 2 words always whenever you introduce Eugene O'Neill, because expressionism and realism are the remarkable thing what we find in Eugene O'Neill writing. એક્સપ્રેશનિઝમ અને રિયાલિઝમ આ બે એવા શબ્દો છે કે જે Eugene O'Neillની પોતાની એક આગવી ઓળખ ઊભી કરે છે, કે જેમાં એ સંપૂર્ણ વાસ્તવવાદી છે, સંપૂર્ણ લાગણીઓ, તકલીફો, મુસીબતો, પડકારોને એ સંપૂર્ણપણે વર્ણવે છે. તો આ વસ્તુ જે છે એ Eugene O'Neillમાં તમને સૌથી વધુ રિસેન્ટ રાઇટર તરીકે, અમેરિકન રિસેન્ટ રાઇટર તરીકે જોવા મળે છે. It was included in Burns Mantel's the best plays of 1920. હવે જુઓ 1920 in 1921 કેરેક્ટર્સ પણ નામ આપેલા છે. આફ્રિકન અમેરિકન કેરેક્ટર્સ છે એ તમારે ખાસ લખવાનું છે. ડિફરન્ટ ઇન 1921 અને ધ ફર્સ્ટ મેન વોઝ પબ્લિશ્ડ ઇન 1922. ધીઝ ઓલ વેર ધી વર્ક ઓફ plays art. I mean the plays names were given. The Harriet, which we are going to study in our syllabus, so you will have to understand it very seriously, and you will have to mention once you even mention for the Eugene O'Neill or for our writer.
યુનિટ 5ના રાઇટર ડિસ્ક્રિપ્શનમાં જ્યારે તમે ઇન્ટ્રોડક્શન આપો છો ત્યારે પણ હેરી એપ 1922માં લખાયેલી છે. એક્સપ્રેશનિસ્ટ પ્લે છે અને એમનો જે ચીફ કેરેક્ટર છે યંગ સ્મિથ ઇઝ ધી મેઇન કેરેક્ટર. એમના પર તમારે ખાસ ફોકસ થવાનું છે. રેસ્ટ ઓફ ધી થિંગ્સ વેર ઓફ ધી ફાઉન્ટેન ઇન 1923. મોર્કો મિલિયન્સ છે એ 1923 to 1925માં થઈ છે. ઓલ ગોડ્સ ચિલ્ડ્રન ગોટ વિંગ્સ ઇન 1924. એક્સપ્રેશનિસ્ટ પ્લે અબાઉટ miscognition inspired by the old Negro spiritual. And the next one is controversial play. કેરેક્ટર્સના નામ તમને આપેલા છે. એ પણ ખૂબ જ ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ નાટક હતું. ડિઝાયર અંડર ધી એલેન્સ 1922 એનું જેનર ટ્રેજેડી છે. ઇટ વોઝ ઇન્સ્પાયર્ડ બાય ધી મિથ ઓફ ફેડ્રા અને બધાના નામ આપેલા છે. જીસસ અને હિપોલિયસના મેઇન કેરેક્ટર્સ એબડન છે અથવા ઇબેન છે, તમે જે કહો તે. એન્ડ લેઝારિયસ લાફ્ટ 1925 to 26માં એ પબ્લિશ થયેલું છે. સબટાઇટલ પણ આપેલું છે. પ્લે ફોર Magnitude theatre appears to be a Greek tragedy. See, tragedy word will always find with Eugene O'Neill's work, but the underlying message is similar to the mystery play from Middle Age. That is also very, very mysterious, and after each page reading you may find some doubt, or you may not be clear while writing or going through the pages till the end. And the great Gord Brown Eugene O'Neill's play can be considered as an introduction in this play. એ પણ એમના ઇન્ટ્રોડક્ટરી ફોર્મનું જ ડ્રામા હતું. એમનું સબટાઇટલ જુઓ, પ્લે ફોર ઇમેજિનેટિવ થિયેટર અપિયર્સ ટુ બી અ ગ્રેટ ટ્રેજેડી મિડલ એજ. હવે જુઓ, ધ ગ્રેટ ગોડ બ્રાઉનમાં સ્ટ્રેન્જ ઇન્ટરલ્યુડ છે, કમ્પ્લીટેડ ઇન 1928, won again Pulitzer Prize for Drama, and included in Burns Mantle's The Best Play of 1927 to 28. See friends, you can understand how the person is dedicated and successful for each type of writing. Whenever we go through the different types of work of art of Eugene O'Neill, we find a number of prizes, and especially Pulitzer Prize even he achieved. So here we find once again the detailed note of his rest of the work. You can have screenshot and you can observe it. As much you can remember, please mention. See, especially Long Day's Journey into Night, written in 1941, again won the Pulitzer Prize in 1957. And that was autobiographical account of his explored home life with a drug-addicted mother. Even that was very interesting story. If you search, if you are keen for reading or for the theme part, you can search to the net. You find that how a mother is much addicted with the drug, and how she behaves and survives with the rest of the family members. The work concerned the ignorant family and consisting of the parents, James and Mary, and their sons. Yes, so these all are the detailed notes are given. You can read, you can have the screenshots. The detail is given. See, James and Mary and their sons Edmund and Jenny. Mary is addicted to the morphine, and Edmund is ill with tuberculosis. A long days refer to the setting of the play. A moon for the Miss Bargato, and the touch of the poet. More stately mentions, and the one-act play list I have given you here, so that you can remember as much you can. See, all are very important one-act plays. Whatever the titles are given, as much you can remember, please try to remember. See, here I have provided you full length screen. And see here, for the Nobel Prize in 1936, all the Nobel Prize list is given here, so that you can remember as per your understanding and as per your memory. So I wish that, I hope that you really enjoy my video.
In next video, we are going to introduce the book. One is Eugene O'Neill's The Harriet, very interesting story, very heart-touching story. Yes, and the next one is Toni Morrison's Bluest Eye in the another video. Till then, take care. Goodbye.